અંદર કેવો માહોલ છે? કારણ કે અત્યાર સુધીમાં 10% જેટલું મતદાન આપણને થતું જોવા મળ્યું છે. જેમ જેમ દિવસ ચડતો જશે તેમ તેમ આપણને પણ થોડું મતદાનની સંખ્યા થોડી ઓછી થશે, પછી સાંજ પછી થોડું મતદાન વધતું દેખાશે. કારણ કે ઓવરઓલ આપણને એક ગુજરાતની અંદર ગરમી વધવાની પણ આજના દિવસમાં આગાહી છે. કઈ રીતનો ઉત્સાહ અત્યારે રાજકોટિયન્સમાં છે? ચોક્કસથી રાજકોટ શહેરમાં જે છે આજે વહેલી સવારથી જ મતદાનને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ શકો છો, મતદાન મથક બહારના લોકોની ભીડ જોવા મળી રહી છે. મતદારો છે તે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે પહેલી 2 કલાકમાં જ આશરે 10% જેટલું, એટલે કે 9.37% કરતાં વધુ મતદાન નોંધાયું છે. જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે મતદારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો છે પોતાની પવિત્ર ફરજ છે તે સૌપ્રથમ નિભાવી અને પોતાનું આગળનું કાર્ય કરવા માંગે છે. હાલ આપણી સાથે કેટલાક મતદાર છે. શું કહેશો, આજે મતદાન કર્યું? हिंदी का गुजरात क्या कहेंगे, राष्ट्र के लिए आपने कोई फर्ज बजाई? जी हाँ, आज मैंने अपना पूरा मताधिकार का उपयोग करके राजकोट विधानसभा 70 के लिए मैंने अपना मताधिकार का उपयोग किया हुआ है। और आपको सबको मैं अपील करता हूँ कि आज 100% मतदान के लिए आप सब आगे आए और आज का दिन का आपका उपयोग करें और अपनी कॉन्स्टिट्यूंसी से अपने उम्मीदवार को ज़्यादा से ज़्यादा वोट दिलाकर कर आप आगे बढ़ाए। खास तौर पे लोग हैं वो मताधिकार करना चाहते हैं लेकिन कोई ना कोई वजह से नहीं करते। आप क्या कहेंगे उन लोगों को? उन लोगों को मैं यही एक अपील करना चाहूँगा कि जो हमें यहाँ तक अभी ये हमारा देश का जो ग्रोथ हो रहा है उसके लिए हम अपने अपने कॉन्स्टिट्यूंसी से जो भी उम्मीदवार खड़े हैं उसको अपना मत अधिकार उपयोग करके आप उधर उसको ज़्यादा से ज़्यादा उसका आगे बढ़ाने का प्रयास करें। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે છે મતદારોની ભીડ છે. રાજકોટની બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાતની હાઈ પ્રોફાઇલ બેઠક પણ માનવામાં આવે છે, કેમ કે હાલ જે રીતના ક્ષત્રિય આંદોલન આ વખતે જોવા મળ્યું તેમનું એપિસેન્ટર પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર હતું. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના દિગ્ગજ નેતાના દાવ છે અત્યારે ઈવીએમ ઉપર કેદ થઈ રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે છે, લોકો વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે તેઓ જે છે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી તે પણ આ બેઠક પરથી લડી રહ્યા છે. બંને જે છે નેતાઓ દ્વારા પૂરજોશમાં જે છે પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે અત્યારેની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે રીતના અંતિમ સમય સુધી બંને નેતાઓએ પ્રચાર કર્યો હતો. ખાસ જો કે આ વખતની ચૂંટણીમાં મહત્વની બાબત એ રહી હતી કે ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઈ કેન્દ્રીય લેવલના કે કોઈ સ્ટાર પ્રચારક છે તે રાજકોટ નહોતા આવ્યા. બંને નેતાઓ પોતાના બળ ઉપર આ સમગ્ર ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે જે છે બંને નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક દાવો કર્યો હતો કે તેઓ ચૂંટણી જીતશે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ જે છે મતદાનમાં મતપેટીમાં કોનું ભવિષ્ય સીલ થાય છે અને આવતી 4 તારીખે જ્યારે મતગણતરી થવાની છે ત્યારે કોના જે છે કોના નામ ઉપર મતદારો મહોર મારે છે તે આવતી 4 તારીખે ખ્યાલ આવશે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો આજે રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ઢોલ નગારાના નાદ સાથે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. આ લોકશાહીનો પર્વ છે. આમ તો રાજકોટની જે પ્રજા છે તે ખૂબ જ ઉત્સવપ્રિય જનતા માનવામાં આવતી હોય છે. કોઈ પણ ઉત્સવ હોય, કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ગરબા રમવાનું અચક ચૂકતા નથી હોતા. ત્યારે રાજકોટ શહેરના અનેક ગ્રામ્ય વિસ્તારો પણ એવા છે કે જ્યાં મહિલાઓ પણ આગળ આવી છે મતદાન કરવા માટે. એટલું જ નહીં, ઢોલ નગારાના નાદ સાથે ગરબા રમતા રમતા તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ક્યાંક ને ક્યાંક નાના એવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક અનોખી જાગૃતિ જોવા મળી હતી, કેમ કે નાના ગ્રામ્ય વિસ્તારો હોય છે ત્યાં ખાસ કરીને જે છે એટલી જે છે એ જાગૃતિ જોવા નથી મળતી હોતી. પરંતુ આ વખતે આ ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોના જે મતદારો છે તેઓ પણ સામૂહિક મતદાન કરવા નીકળ્યા છે. આ રીતના વાત કરવામાં આવે તો રાજકોટની જે બેઠક છે રાજકોટ લોકસભાની, તેમાં મતદારોનો સવારમાં જ ખૂબ જ સારો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. જી હાર્દિક, આભાર આપનો અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગત આપી એના માટે. તો ખાસ કરીને જુઓ, રાજકોટની અંદર આજે આપણને એક સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટની તો આપણે વાત કરી, પરંતુ અહીંયા અમદાવાદની પણ વાત કરી લઈએ તો જો ગાંધીનગરની બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે અને વેજલપુર વિસ્તારથી સહયોગી ઉર્વિન વ્યાસ જોડાયા છે. ઉર્વિન, જણાવો ખાસ કેવી માહોલ છે અત્યારે મતદાન મથકો પર?
આપણે ગાંધીનગર બેઠકના વેજલપુર મત વિસ્તારમાં છીએ, જ્યાં અત્યારે ભારે માત્રામાં વોટિંગ થઈ રહ્યું તમે જોઈ રહ્યા છો. આપણે અલગ અલગ મુદ્દા જોઈએ, કારણ કે ખાસ કરીને ગાંધીનગરમાં અમિત શાહની સામે સોનલબેન પટેલ અત્યારે દાવેદારી નોંધાવી છે અને એના પર વોટિંગ ચાલી રહ્યું છે. તો આપણે અમુક મતદારો સાથે વાત કરીએ. ખાસ કરીને તમે આપણી સાથે એક મતદાર જોડાયા છે, તમે કઈ રીતે જુઓ છો આને? ખાસ કરીને તમે મતદાન કરો છો તો કયા હિસાબે કરો છો? આપણે મતદાન એટલા માટે કરીએ છીએ કે આપણો હક છે મત કરવો, અને આપણે દેશને આગળ વધારવા માટે અને દેશનું સમાન ભાવિ ઉજ્જવળ બને અને દેશને કયા મુદ્દામાં આગળ વધારી શકાય અને દેશની સેફટી માટે થઈને આપણે પર્ટિક્યુલર એવો મતદાર છૂટવાનો છે કે જેથી આપણે દેશને આગળ લઈ જઈ શકીએ. ભાગીદારી વધારવા માટે તમારે લોકોને શું કહેવા માગો છો કે કેટલા લોકો વધારેમાં વધારે આગળ આવી શકે? ભાગીદારી કરવા માટે આપણે તમામે એક સાથે દેશને આગળ વધારવા માટે આપણે દેશનું સંરક્ષણ તથા તેમજ દરેક મતમાં અને દરેક વસ્તુમાં, જેમ કે દેશની ચોખ્ખાઈ છે, તેથી માંડીને દેશને ગમે તે શું કહેવાય આગળ વધવા માટે ખાસ કરીને કરી શકાય. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે લોકોની ભાગીદારી સારી એવી છે અને એટલો ઉત્સાહ છે લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે, તે આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે એક વસ્તુ ચોખ્ખું કહી દઉં, કારણ કે ગાંધીનગર બેઠક પર અમિત શાહની દાવેદારી છે. છેલ્લા 2 ટર્મથી એ લોકો જીતે છે અને લાસ્ટ ટાઈમ જે 2019માં જીત્યા હતા ત્યારે 5.5 લાખથી વધુ લીડ હતી, જ્યારે વિધાનસભાની બેઠકમાં પણ સારા એવા લીડ સાથે એ લોકો જીત્યા હતા, જે વિધાનસભાની બેઠક પર 2022માં આવતી હતી ત્યારે. તો અત્યારે ગાંધીનગર બેઠકથી પ્રવીણ વ્યાસ, અમદાવાદ. જી આભાર.